અને હવે વાત કરવી છે બેફામ બનેલા ખનીજ માફિયાઓની, કારણ કે રાજ્યમાં ખનીજ માફિયાઓને જાણે કોઈનો ખોફ નથી. નદીનો આત્મા ચીરી રહ્યા છે, પહાડોનો આત્મા ખોદી રહ્યા છે. તંત્ર ક્યારેક જ હરકતમાં આવે છે અને એવામાં ખનીજ ચોરો હદ વટાવી રહ્યા છે. નદીમાંથી રેતી ચોરી કરી વાહનો પસાર કરવા ખનીજ ચોરોએ જાતે જ નદી પર પુલ બનાવી દીધો. ત્યાં સુધી આ પુલ બની ગયો, કોઈની નજર ન પડી. ફરિયાદો મળતા તંત્ર અચાનક ઊંઘમાંથી ઉઠ્યું અને પુલને ધ્વસ્ત કરી દીધો. પણ હજી સુધી સામે નથી આવ્યું કે આ પુલ બનાવનાર એક ખનીજ માફિયા હતો કોણ. નદી ઓળંગવા માટે આ પ્રકારનો કાચો પુલ સામાન્ય રીતે તંત્ર દ્વારા બનાવવામાં આવતો હોય છે, પણ અહીં એવું નથી. અહીં તંત્રનું કામ ખનીજ માફિયાઓએ જ કરી દીધું. આ દ્રશ્યો છે ખેડા તાલુકાના રઢુ ગામના, જ્યાં ખનીજ માફિયાઓએ વાત્રક નદી પર માટીનો પુલ બનાવી દીધો. નદીના વહેણને કારણે રેતીની ચોરી કર્યા બાદ ભારે વાહનો કાઢવામાં મુશ્કેલી પડતી હતી. ખનીજ ચોરોએ તેનો તોડ શોધી કાઢ્યો. પાણી પસાર થઈ શકે તે માટે નીચે સિમેન્ટની મોટી પાઇપો નાખી તેની પર માટી પાથરીને વાત્રકના બંને કાંઠાને જોડતો પુલ બનાવી દેવાયો, જેનાથી નદીનું વહેણ અવરોધાઈ ગયું. જોકે તંત્રનું ધ્યાન ગયું અને રાતોરાત માટીના પુલ પર ખાણ ખનીજ વિભાગે બુલડોઝર ફેરવી દીધું. ખેડા જિલ્લાના ખેડા તાલુકાનું રઢુ ગામ પાસેથી વાત્રક નદી પસાર થાય છે અને આ વાત્રક નદી સામે પાર મહેલજ ગામને મળે છે. આ જે વાત્રક નદી ઉપર એક ગેરકાયદેસર માટીનો પુલ બનાવવામાં આવ્યો, વચ્ચે પાઇપો નાખીને પુલ બનાવવામાં આવ્યો અને મુખ્ય હેતુ એ હતો કે જે ભૂમાફિયાઓ છે, સ્થાનિક ભૂમાફિયાઓ, તેમના દ્વારા જે ગેરકાયદેસર માટીને રેતીનું ખનન કરીને વહન કરવા માટેનો આ મુખ્ય હેતુ હતો અને તેના માટે આ સમગ્ર પુલ બનાવવામાં આવ્યો હતો. પહેલા તો આપણે આ પુલના દ્રશ્યો બતાવી દઉં. આ જે પુલ જે હતો તે પુલને અત્યારે નષ્ટ કરવા માટે, તોડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખનીજ ચોરો કઈ હદે બેફામ બન્યા છે, તેમની હિંમત કેટલી વધી ગઈ છે, આ પુલ તેનો પુરાવો છે. ખોટી કમાણી કરવા ખનીજ ચોરો નદીનું વહેણ રોકતા પણ ખચકાતા નથી. સરપંચ અને સ્થાનિક પ્રશાસનને આ અંગેની જાણ થતા કલેક્ટરને જાણ કરાય, જ્યાંથી પુલને તોડી પાડવાના આદેશ છૂટ્યા. તો એક ગેરકાયદેસર પુલ બનેલ હોવાની અને રેતી ખનન થતું હોવાની બાબત ધ્યાને આવતા આ માહિતી સાહેબને આપવામાં આવી, એસડીએમ સાહેબને, અને એસડીએમ સાહેબે કલેક્ટર સાહેબની આરે વાત કરી અને કલેક્ટર સાહેબની આજે 5 વાગે સૂચના આવી કે આજે જે ગેરકાયદેસર બ્રિજ છે કે જે હંગામી પુલ બનાવવામાં આવ્યો છે જે રેતી માફિયા તરફથી, તો એને તોડી પાડવામાં આવે. ખુદ તાલુકા સ્વાગતમાં પ્રશ્ન મારો હતો કે પ્રાંત સાહેબને મેં એવું કીધું કે સાહેબ તમે રઢુમાં થોડું ધ્યાન આપો. મારા ગામમાં ડમ્ફરો જાય છે, દિવસે પણ જાય છે, રાતે પણ જાય છે, ટ્રેક્ટરો જાય છે. તો સાહેબે થોડું ધ્યાન આપ્યું. બહુ ખૂબ આભાર એમનો, પ્રાંત સાહેબનો, કે રઢુ ઉપર એમણે નજર કરી અને આ જે પકડ્યું એ બહુ મને આનંદ છે. મને જોકે અહીં નવાઈની વાત એ છે કે નદી પર આ ગેરકાયદે પુલ ક્યારે બન્યો, કોણે બનાવ્યો, તે ન તો રઢુ ગામના સરપંચને ખબર છે કે ન તો સ્થાનિક તંત્રને. આ વિસ્તાર કોઈ અંતરિયાળ જગ્યા પણ નથી. તેમ છતાં જવાબદારો અંધારામાં રહ્યા અને ખનીજ ચોરો પોતાનું કામ કરતા રહ્યા. આ ભૂમાફિયા જે છે એ રાતે માટીનું ખનન કરે, સાઈડમાં પૂરણ કરતા હશે, જે હશે બરાબર. આપણને તો બહુ ખ્યાલ નથી. મેં તો આજે જોયું કે આવડો મોટો પુલ બનાવ્યો છે, તો મને પણ આશ્ચર્ય થયો કે મારા ગામમાં આટલું મોટું માટીનું ચોરીનું કામ ચાલુ છે. મને આશ્ચર્ય થયો કે મારું ધ્યાન નહોતું બરાબર. પણ રાત્રે આ વસ્તુ રાત્રે જ ચાલુ હતી, એટલે દિવસે તો ખ્યાલ આવે નહીં. અને બાયપાસ એવો ગામનો રસ્તો નહોતો કે બાયપાસ નીકળી જતા હતા ડમ્ફરો, એટલે તો ખ્યાલ આવે નહીં મને. પુલ બનાવવા કોના તરફથી આવ્યો એ સવારથી મહેનત કરી, પણ આજુબાજુમાંથી કઈ એવા ઇનપુટ મળી આવતા નથી. એટલે હાલ તુરંત અત્યારે પુલ તોડી અને જે હશે એ આગળની કાર્યવાહી ખાણ ખનીજ શાખા તરફથી તપાસ કરવામાં આવશે. હંમેશની જેમ તંત્રએ જાહેર કરી દીધું કે ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પણ તે માટે પહેલા તો આરોપીઓની ઓળખ કરીને તેમને પકડવા જરૂરી છે. અહીં તો તંત્રની કામગીરી સવાલોમાં છે. એવામાં સવાલ એ ઊભો થાય છે કે ખનીજ માફિયાઓ આટલી હદે બેફામ કેમ થઈ રહ્યા છે? તંત્ર કેમ સંવેદનશીલ જગ્યાઓ પર નજર નથી રાખતું? જે ખનીજ ચોરો પકડાય છે તેમની સામે દાખલારૂપ કાર્યવાહી કેમ નથી થતી? પોતાની તિજોરીઓ ભરવા માટે ખનીજ ચોરો રેતી ઉલેચીને નદીઓના પટ ઊંડા કરી રહ્યા છે, નદીઓની ઇકોસિસ્ટમ પર જોખમ સર્જી રહ્યા છે.
ખનીજ ચોરીથી તંત્રને મોટું આર્થિક નુકસાન થાય છે, તેમ છતાં પણ આ દૂષણ સામે યુદ્ધના ધોરણે કાર્યવાહી નથી થતી, જે પોતાનામાં જ ઘણું બધું કહી જાય છે. ભીનું સંકેલવાની જે કોશિશ થઈ રહી છે તે ન થવી જોઈએ. જેને બ્રિજ બનાવ્યો છે, ગેરકાયદેસર આ પ્રવૃત્તિ કરી છે, જે ખાણ ખનીજની જે ચોરી કરી છે, તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આટલા દિવસ વીતી ગયા છતાં પણ હજુ આ અંગે કોઈ જ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. અનેક સવાલો આ જે અધિકારીઓ છે, અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ક્યારે ચોક્કસ અને કડક પગલાં લેવાશે તે હવે જોવાનું રહેશે. કરુણેશ પંચમેથી, સંદેશ ન્યૂઝ, રઢુ, ખેડા.